નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સ્થાનિક પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે તસ્કરોએ ખાખીના ખૌફ વિના સરેઆમ તરખાટ મચાવવાનું શરૂ કર્યું છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જનપથ નગરમાંથી ચોરીના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દંતેશ્વરના જનપથ નગરમાં એક વૃદ્ધ દંપતીના મકાનને તસ્કરોએ જાણે પોતાનું સોફ્ટ ટાર્ગેટ બનાવી લીધું છે. છેલ્લા 60 દિવસની અંદર આ મકાનમાં અલગ અલગ સમયે 3 વખત ચોરી અને નકુચો તોડવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ગત મોડી રાત્રે પણ અંધારાનો લાભ લઈને 2 થી 3 અજાણ્યા શખ્સો આ સિનિયર સિટીઝનના મકાનની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને મુખ્ય દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના પડોશીઓ જાગી જતા અને કૂતરાઓ ભસવા લાગતા ચોરો નાસી છૂટ્યા હતા અને ચોથી વખત ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે વહેલી સવારે જનપથ નગરના રહીશો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિક મહિલા અગ્રણી ગાયત્રી પરિવાર સહિતના રહીશોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસનું કોઈ પેટ્રોલિંગ હોતું નથી, જેના કારણે અસામાજિક તત્વો અને ચોર ટોળકી બેફામ બની છે. સિનિયર સિટીઝનના ઘરો પર સતત તોડાઈ રહેલા આ ખતરાને પગલે લોકો હવે પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. સ્થાનિકોએ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે માંગ કરી છે કે આ પંથકમાં તાત્કાલિક PCR વાન તૈનાત કરવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, જેથી કરીને કોઈ મોટી અનહોની કે જાનમાલનું નુકસાન અટકાવી શકાય. જનપદ નગર 5 માં દંતેશ્વરમાં રહીએ છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી, જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બે સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું, ત્યારે આયા છે પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ? કોઈની જાણભેદુ છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી, પણ પોલીસની સહાય મળવી જરૂરી છે. કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત, એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા છો? કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.